હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસ પછી તમારી સાથે ફરી વખત આવી ગયો છું અને આજે ખાસ તમને બતાવવાનું માધ્યમ એ છે કે જે હું દરિયામાંથી આવેલો થી દરિયો નથી, બટ અમારા ઘરથી થોડા બહાર નીકળતા જ વાડીઓ આવે. વાડીઓને રોડને ખબર નથી પડતી, રોડ ક્યાં છે, વાડી ક્યાં છે, પાણી ક્યાં છે. નીકળું પાણી દેખાય છે. તો તમને ખબર હશે, સુરતમાં હમણાં ઘણા ટાઈમથી વરસાદ મહેરબાન થયા છે. વરસાદ રાજા મહેરબાન થયા છે અને ખૂબ જ મોટી પ્રમાણમાં, બહોળી પ્રમાણમાં કહેવાય ને કે બહુ કેટલા ટાઈમથી વરસાદ પડી રહ્યો છે. 3-4 દિવસથી એક ધારો વરસાદ પડેલો છે અને ફરતી કોર નીકળ્યા તાવ ગયા તાવ તો સારી કોર નીકળવું પાણી છે. અને અત્યારમાં આપણે જઈ રહ્યા છીએ વરાસા બાજુ. તમે કદાચ સમાચારમાં જોતા હશો, પણ હું આજે મારા બ્લોગના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. કેમ કે મારા બ્લોગ આજે નહોતો બનાવવો, પણ મને એમ થયું કે બનાવી નાખું. કેમ કે ઘણા સમયથી આવ્યો નથી, એટલે તમને કદાચ એમ છે કે માર્કેટમાંથી નરેશભાઈનું નામ વહી ગયું, પણ એવું નથી. હું થોડોક હમણાં કામમાં છું, બિઝી છું, વ્યસ્ત છું. બધાય ભાષામાં કહી દીધું, તમિલમાં મને નથી આવડતું, પણ જોઈએ, ટ્રાય કરીએ. હું તમને કન્ટિન્યુ બ્લોગ બતાવવાની કોશિશ કરીશ, પણ તમે આ બ્લોગને એટલો શેર કરજો કે લોકો દેશ વિદેશ સુધી જોઈ શકે. અને સુરતમાં જે વરસાદની મહેરબાની થઈ છે અને હમણાં બહુ બધો વરસાદ પડી ગયો છે. આ જોઈ શકો, નીકળી લીલોતરી. આ વરસાદ અત્યારમાં તો ઘણો બધો ઓછો આવે છે, નકર તો આ જો ઝાડવા બાળવા બધું રોડ બોડ ફેરખું કરી નાખ્યું. અને વાડીઓમાં તો નીકળે પાણી જ ભેરાય. દેખાશે નહીં તમને થોડુંક, કેમ કે બહારે જો બે બાજુ રોડની બે બાજુ ખડની અંદર નીકળું પાણી જ છે. એટલે એવું માનવું નહીં ભાઈ કે વરસાદ છે નહીં, વરસાદ બહુ છે એમ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મારા, અને હું તમને બતાવવાની કોશિશ કરી. વરાસા જ આવશું. વરાસામાં બધા કહે છે બહુ બધું પાણી આવેલું છે, તો આમ છે ને તેમ છે. અહીંયા પણ તમે જોઈ શકો નજારો, જોઈ જાઓ, ફરતી પર નીકળું પાણી. આપણે જો કે બહુ દૂર રહી છીએ વરાસાથી અને સિટીથી બહુ એટલે બહુ દૂર, જેથી કરીને આપણને કોઈ વધારે વાંધો ન આવે. પણ કોઈને વાંધો ન આવે, બધાને માતાજી સુખી રાખે, સુખ સમૃદ્ધિ આપે. અને શું કહેવાય કે જે ખેડૂત ભાઈઓ છે એને ખાસ કરીને વધારે થોડુંક કહેવરાશે, કેમ કે અત્યારની કોઈ ગતિ નથી હોતી. બધી વસ્તુ હેદમાં હોય તો સારી લાગે, બાકી હોનાની તલવાર હોય તો કડીમાં સારી લાગે, કાંઈ પેટમાં ન સારી લાગે. એવી રીતે વરસાદ હોય કે તડકો હોય એની માપમાં પડે તો સારો લાગે ભાઈ. તો હવે તમે મારી શું કહેવાય વધારે વાણી સાંભળો એની કરતાં તમે કન્ટિન્યુ બ્લોગ જો. તો આ જોઈ શકો તમે, કામરેજથી સુરત જવાનો રસ્તો છે. એમાં વચ્ચે રોડ ઉપર કેટલું બધું પાણી આવી ગયું છે. પાણી આવીને જો પાણી ભરાઈ ગયું છે અને ટુ વ્હીલવાળા તો બેચારા જાય છે, પણ હવે જોઈએ, આપણે પણ જવા દઈએ ધીરે ધીરે, મિત્રું. વાહ જો દોસ્તો, કેમ છો? મજામાં? આ છે શિવાભાઈ, અને આને અમે આપ્યો તો આજથી 2 વર્ષ થઈ ગયા ને, 2-3 વર્ષ, 2-3 વર્ષ જેવું થઈ ગયું. અને શિવાભાઈને ગલ્લો આપ્યો છો. અત્યારમાં શિવાભાઈનો ધંધો કેવી રીતનો હાલે છે તમે જોઈ શકો. અને તમે કદાચ સુરતના હો તો હું તમને એડ્રેસ આપું, શિવાભાઈ પોતે આપશે. શિવાભાઈ, આ એડ્રેસ શું છે તમારું? આપણો ગાયત્રી 4 રસ્તા, BRTS રોડ, લંબે હનુમાન રોડ. વાહ. અને તમે જોઈ શકો તે પ્રમાણે અહીંયા ફાઉન્ડેશનનો આપણું બેનર મારેલ છે. ઉપર થોડુંક વરસાદનું ઢાંકેલું છે, બાકી ઉપર બતાવો તમને. અને કેવું ચાલે છે શિવાભાઈ કામકાજ? સારું ચાલે છે. પેલા કરતા જિંદગી હવે કેવી લાગે? બહુ સારી રહી. એમને બહુ સારી. કામ ધંધો કેટલાનો થઈ રહે? અત્યારે 3-4 હજાર થઈ ગયા. ઓહો, દિવસનું? વાહ. તો દોસ્તો, તમે જોઈ શકો તે પ્રમાણે કે માણસ જીવનમાં આગળ વધવા માંગે છે, પણ એને સાથ સપોર્ટની જરૂર છે. તો તમે પણ જે નિરાધાર, નિસહાય, દિવ્યાંગ ભાઈઓ છે એને મદદ કરો. આજે શિવાભાઈ એક ઉદાહરણ છે, કેમ કે આવા તો ઘણા બધા અમે સુરતમાં ગલ્લા આપેલ છે નાના મોટા, પણ જેને કામ કરવું છે ને જીવનમાં ધગસ છે આગળ વધવાની, એવા લોકો વધે છે. ઉદાહરણ તરીકે શિવાભાઈ. અને શું કહેશો શિવાભાઈ, આજે તમે અમારા બ્લોગના માધ્યમથી સુરતના માધ્યમથી એવું કહીશ કે પહેલા જે બીજો ગલ્લો આપ્યો હતો, ત્યારે મેં મારી રીતે આખો લોકલનો ગલ્લો બીજો મેં આપ્યો ચેન્જ કર્યો. વાહ. તો આ ઈ તો હું જોતોય નથી, નજરે નથી કરતો, શટર વાળો કરીને કોને 3 વર્ષની પ્રગતિ. વાહ.
તો અમે પેલા લાકડાના ગલ્લા આપતા અને હું તો જોતો નથી આવડો ગલ્લો. આ શિવાભાઈ આખો લોખંડનો ગલ્લો એ રીતે એકદમ મસ્તીનો તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે શટર વાળો, કેમ કે મસ્તીનું વ્યવસ્થિત રીતે આખું એકદમ પોતાની સુરક્ષા સાથે અને ધંધો પણ ચાલી શકે. અને અંદર કેમેરો પણ મૂકી દીધો. વાહ ભાઈ, બબે કેમેરા. વાહ શિવાભાઈ વાહ. કારણ કે અહીંયા થોડોક અમારે ચોરીનો પ્રશ્ન વધારે છે. હા એવું છે એમ ને. ઘણી વાર ચોરી થઈ ગઈ. વાહ. એટલે મારે ગલ્લો છે. તો તમે જોઈ શકો બબે કેમેરા છે અંદર, સીસીટીવી નાના એવા ગલ્લામાં. અને શિવાભાઈ ખૂબ જ સારી રીતે કામ કરી શકે અને ઘણા બધા લોકોને એમને પણ અમને ગાઈડ કર્યા છે કે આ જગ્યાએ તમે આ વ્યક્તિને ગલ્લો આપો અને જેન્યુન વ્યક્તિને ગલ્લો આપો તો. અને આજે શિવાભાઈ એક એવું ઉદાહરણ છે અને અમને ખુદ બહુ ગર્વ થાય કે ભાઈ ને આવા વ્યક્તિ જીવનમાં આગળ વધે. અને આજે શિવાભાઈએ સાબિત કરી દીધું અને પોતાની સારું છે મારા લાઈફ માટે. હા. હું મારી લાઈફ માટે પોતાની રીતે કેપેબલ થઈ ગયો છું. વાહ વાહ, ઠાકોરભાઈ ફાઉન્ડેશને મને હેલ્પ કરી એ બદલ હું ખૂબ આભાર. થેન્ક યુ. વાહ વાહ. તો વધુ ને વધુ વિડીયોને શેર કરો. આ છે અમારા સુરતનું મેટ્રો પ્રોસેસિંગ વર્ક. અને મેટ્રોનું કામ અત્યારમાં સુરતમાં થઈ રહ્યું છે જોરથી. અને એટલું મેટ્રો સુરતના જે રહેવાસી છે એમને ત્રાસ આપી રહ્યું છે, કેમ કે મેટ્રોના લીધે ઘણા બધી જગ્યાએ આડેધડ ખોદી નાખ્યું છે. પણ તમે જોવો તે પ્રમાણે અત્યારમાં મેટ્રોનું કામ પણ દેખાઈ રહ્યું છે ધીરે ધીરે. અને મને નથી લાગતું કે આગળ રોડ ચાલુ હોય, કેમ કે બધા વાહનો પાછા રિટર્ન આવે છે એટલે થોડુંક જોવું પડશે આગળ. કદાચ મને એવું લાગે છે કે પાણી ભરાણું હશે અથવા તો રસ્તો બંધ છે, પણ આપણે જઈએ તો ખરા. ગયા વિનાની ખબર કેમ પડે કે આગળ શું છે, ખાડો છે કે પાણી છે. જઈ બતાવીએ પછી ખબર પડે. હા હું વાત છે. વાહ શાયર થઈ ગયા નરેશભાઈ. વાહ 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 વાહ. ઓર દોસ્તો તમે જોઈ શકો તે પ્રમાણે અહીંયા કેટલું બધું પાણી ભરાણું અને આગળ તો રસ્તો જ બંધ છે. હું તમને બતાવવાની કોશિશ કરીને જઈને પણ તમે જોઈ શકો આ રોડ ઉપર ગાડી અહીંયા સાઈડમાં મૂકી છે અને અહીંયા પાણી કેટલું ભરાણું. આગળ તો આખો રસ્તો જ બંધ છે. ત્યાં જઈને બતાવવાની કોશિશ કરીશ, પણ ત્યાં જવા દે કે નથી જવા દે તે ખબર નથી. જઈએ આપણે, જોઈએ કેવો રસ્તો, કેટલું પાણી ભરાણું સુરતમાં. જુઓ બધા ગાડીઓ આ રિટર્ન જાય છે ને અમેલી પાણી આવે છે. તમે જોઈ શકો દોસ્તો અહીંયા જે પાણી ભરાણું છે જુઓ. પર્વત પાટિયાથી વડોદરા જવાનો રોડ છે. જુઓ પાણી ગાડી એક હલવાઈ ગઈ છે. કાકા રિટર્ન લે છે. જાણે બે સાઈડ બહુ બધું પાણી ભરાણું છે. પેલી બાજુ તો જોઈ શકો. આ બાજુ તો કડ ઘૂટી દોસ્તો પાણી આવ્યું. કેમ આવેલા બધી પાણી. અને પેલી બાજુ પણ રોડ બંધ છે, બાજુ પણ પાણી છે. બધા હાલીને જાય છે અને હાલીને આવે છે. દોસ્તો જો આને ફોટો પાડવાનું છે કે વરસાદમાં ફોટો પાડીએ. શું કરવાનું છે? દરિયામાં ફોટો પાડો એમ? સમુદ્ર જેવી ફિલિંગ આવે મારો ભાઈ. બે બાજુ આમ તો કેટલું બધું પાણી. હે આમ તો ઓલા કઈક દરિયા જવાનો ટાઈમ નથી રહેતો તો દરિયો ખુદ અહીંયા આવી ગયો. વાહ વાહ. આમ જો જવાનું હતું પણ
પાણી ઓહ. हाँ काका क्या बोल रहे हो? हाँ वही तो वो रोड है कि क्या है हैं? पूरा तालाब देख रहा है नहीं? तालाब है तालाब रोड पे ऐसा आ गया तो काका શર્મા ગયે હે કાકા કેમ કે તમાકુ ખાય છે એટલે કાકાને એમ હું આવી જાય વિડીયોમાં પણ એવું કાંઈ નથી અત્યારમાં તમે જોઈ શકો આ જે સુરતના માહોલ છે આપણે પર્વત પાટિયાથી વડોદરા જાય એ રોડ ઉપર અને અમે પણ તમે જોઈ શકો તે પ્રમાણે પાસ્તા ઉષા ચડાવીને બધા સીન લેવા ગયા છે ન દરિયો કિનારો એમ તો બધા સીન લે કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે આ બાજુ થોડાક માણસો આવી ગયા છે અને મજા આવે એવું છે સુરતમાં એમ મજા આવે એમ છે પણ હવે આ બધું શું કહેવાય કે જે આફત છે એને અવસરમાં કઈ રીતે બદલવી એ તમારી ઉપર છે અને એન્જોય કરીએ સુરતવાસીઓ એન્જોય કરે છે સુરતના જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા એ પણ એન્જોય કરે છે અને જોઈ શકો તે પ્રમાણે અહીંયા તો એક ડેમમાંથી બીજા ડેમમાં પાણી જતું એવું લાગે અને ક્રેન આવી ગઈ છે વાહ જવા જો દોસ્તો અમે આલુપુરી ખાવા આવી ગયા છે તમે જોઈ શકો મસ્ત એવી વરસાદ પાણીની આલુપુરી ખાવાની બહુ મજા આવે સુરતમાં તો આલુપુરી લઈ લીધી છે મસ્ત હવે ખાઈએ તો ઘણા બધા લોકો કોમેન્ટ કરતા કે સાલો ગાડી એ વિડીયો ન બને પણ ગાડી એટલી બધી જાતી ન ગાડી ખાલી 10 થી 15 ઉપર જ ગાડી હાલતી પછી જ વિડીયો બનાવી દોસ્તો તમે જોઈ શકો શરૂ છે सीन भाई ये अभी मैं ड्राइविंग कर रहा हूँ कुबेर नगर के दरिये में और અત્યારમાં તમે જોઈ શકો ફરતી કોર પાણી ને ગાડીઓ કઈ દેખાતું નથી ને ગાડી કેટલી ડૂબી જાય સાઈડમાંથી બતાવો તમે પોણી ને ગાડી પાણી છે ગોઠણ સુધી જવા દે એ બાજુ થોડું જવા દેવાનું બાપુ और दोस्तों તમે જોઈ શકો આ છે સુરતની ખાડી પાણી એનું બધી સોસાયટીમાં પાણી ગળી ગયું આ છે કડોદરા હાઈવે એટલે સુરતથી કડોદરા જવાનો રોડ અને શ્યામ સંગીની માર્કેટ છે એમાં બધે પાણી થઈ ગયું તમે જોઈ શકો જળબંબાકાર વરસાદ જ્યાં જોવો ત્યાંની કોઈ પાણી જોવો બધી સોસાયટીમાં પાણી તો આવો કંઈક હતો વરસાદ સુરતનો જો આખું બેટમાં ફેરાવ્યો ઓલા જો સામે હાલીને જાય તમે જોઈ શકો માણસો કઈ રીતે હાલીને જાય જો કઈ સુધી પાણી આવી ઓલો ટેમ્પો તમે જોઈ શકો કેટલો તો ટેમ્પો આખો બુડી ગયો લોકો નાય છે પેલા પણ એક ટેમ્પો પડ્યો જો કેટલો બુડી ગયો તમે જોઈ શકો સારી બાજુલી પાણી અને जल है तो कल है ना बदले कल जिंदा रहे तो जल देखेंगे ऐसा हो गया જો પાણી અને ગટરની ઇન્ડેથી પાણી આવે આ બધું તો और कमलेश भाई अभी आगे जा रहे इसमें हमने गाड़ी जाने की कोशिश की थी पर यहाँ पे बहुत ही गाला है गारो છે અને રેનકોટ મેં પહેરી લીધું છે તો એવી વિચારમાં કડોદરા આવી જશે અને પાણી બહુ જ છે એલા એવું થયું હે और कमलेश भाई गिर गए देख सकते हो आप हैं ए भाई आ वीडियो मुक्त नहीं आ तो બધા આવશે ખબર પડે ને દોસ્તો નહીં દે ક્યાં છે પાણો અહીંયા और थोड़ी राहत मिली है हमें यहाँ पे थोड़ा हमको राहत मिल गया है और अभी एक बड़ा सा समंदर है जो पार करना है पल्ली जाए मारे એટલું બધું ને ઓ
હું નહીં આવું સમજા, મારે 5 पल्ली जाए, कपड़ा पल्ली जाए ने। तो अभी कमलेश भाई मेरे को ठंडा घोड़ी कर रहे और देख सकते हो पसाड़ तो नहीं आलिया के जोर से मुकी दी। और दोस्तों इसने मेरे को इसमें छोड़ दिया, देखो यहाँ पे सब जगह पे निकला पानी पानी है। એવું નથી તું ગળે પે કેમ એમ બીજું કઈ ખંભો પે કડાલ આય મારું ચપ્પલ ચપ્પલ મારા બે ચપ્પલ મારું ચપ્પલ 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 મારે ના હોય અંદર કુરકુરિયું લાગે। और दोस्तों તમે જોઈ શકો ગોઠણે ગોઠણે પાણી છે અને અમે આવ્યા હતા એક ફેક્ટરીએ આ બધું લેવા સેમ્પલ અને આમાં મોરનીસો ગારો છે અને જોવું પડે આમાં ગબનાર અને ગટર બટર ખુલ્લી હોય છે ગળી જાય। તો તમે જોઈ શકો અત્યારમાં અમે તો કયો સમુદ્ર अरब सागर माथी पसार થઈ રહ્યા છે અને जहाँ दो निकरो पानी છે। इधर थोड़ी राहत मिलेगी हमको, यहाँ पे थोड़ा सा हमें कांठा दिख रहा है, ऊपर आता रहता है पढ़ाई जाए उसे केम के अंदर पाना ने। और देख सकते हो कहाँ तक हम भीग गए हैं, कड़ू दिख तो भीग गए હવે નથી અહીંયા કઈ पानी है। और यहाँ पे थोड़ी राहत मिलने आई है इस तरफ से અહીંયા થી नहीं आवे। और यहाँ पे थोड़ा पानी का कलर बदल गया है और इधर देख के थोड़ा चलना है। और कमलेश भाई को थोड़ा फाफा पड़ गया है यूं करूं हाथ धो पड़े। और નીચે પાણા પણ એવા જ છે કે પગ આપણો મવડાઈ જાય એવી રીતનું। તો આ હતી નરેશભાઈ અમારી નાની એવી ફેક્ટરી, અહીંયા આપણે હેલ્થ કેર લગતી બધી પ્રોડક્ટ બનાવે છે। નરેશભાઈ ફેક્ટરી ટૂર તમને આપ્યું ને, હવે પછી ક્યારેક વરસાદી માહોલ નહીં હોય ત્યારે ફરી વખત તમને મુલાકાત લેવા માટે આવજો। હા અને નરેશભાઈને આજે પહેલી વાર, આમ તો જો કે અમે નાના હતા ત્યારે ઘણી બધી વાર આવા બધા ખાડામાં રખડતા હતા, પણ અહીંયા અજાણ્યો રસ્તો પણ મોટા થઈ જાય એટલે આ બધી બાબતોથી વંચિત થઈ ગયા એમ। નહીં નહીં બરોબર વાંધો છે। નહીં, હવે પણ હવે ઠીક આવ્યા એટલે અમે આભારી રહેવું નરેશભાઈને। વાહ વાહ। તો નાનપણમાં તો રેમા હોય પણ અહીંયા થોડોક શું કે રસ્તો થોડોક અજાણો પડે અને કહેવાય ને સિટીનો ભરોસો નહીં, ક્યારે ગટર ખુલ્લી હોય એમ। તો માંડ સમંદર તો સમંદરમાંથી બહાર નીકળશે। બધાને એમ થાય છોકરો બકાલું લેવા જાવ પણ છોકરો ગટરમાં પીડ્યો હોય એવું થાય ઘણી વાર। સાચી વાત છે, વાત જોયું છે સાહેબ આપણે આ એક આપણે કહેવાય કડવી વાસ્તવિકતા જેવું છે, પણ શું કરવું હવે આની અરે બીજું બધા થઈએ કેમ નથી નરેશભાઈ? સાચી વાત છે। જોઈ શકો આ રોડ છે, આપણને લાગે આપણે ગાડી નથી હકાવતા, હોડી હકાવી, કેવું લાગે? હોડી હકારી એવું લાગે ભાઈ। અને આ જે સુરતની મોજ છે એની અલગ વાત છે ભાઈ, ખરેખર ભાઈ ખતરનાક પરિસ્થિતિ છે અત્યારે જેવી આપણે હોડી હાંકતા એવું લાગે। વાહ વાહ। તો ખૂબ મજા આવી આજના બ્લોગમાં, મને તો પર્સનલી મજા આવી। તમને જો ખાસ મજા આવી હોય તો બ્લોગને એટલો શેર કરી દેજો દોસ્તો કે સુરતના દરેક રહેવાસીની સુધી પહોંચે બ્લોગ, અને એમને પણ ઘરે બેઠા બેઠા એમ થાય કે નહીં આજે રજા છે અને ઘરે બેસી રહીએ, પણ નહીં, તમે આ જે માહોલ છે એની મજા લ્યો, બહાર નીકળો ઘરની અને જુઓ કેવા કેવા જગ્યાએ પાણી ભરાણું છે અને મસ્ત શું કે સમુદ્ર કિનારો આપણે ઘરે આવ્યો ને આપણે ઘરે બે રીતે સારું લાગે ન લાગે? બહાર નીકળો, પ્રકૃતિની સુંદરતાને માણો। વાહ વાહ, પ્રકૃતિ છે ને અતિ સુંદર વસ્તુ છે અને ઘરે બેહીને ખાલી મોબાઈલ કે ટીવીમાં જોવા કરતા વધારે શેરીની બહાર જાઓ, જોવો વાતાવરણનો માહોલનો આનંદ લો। અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે એમ કહી શકાય કે ભાઈ બેહીન ન માણીએ કે એના માટે ખરેખર આપણે પ્રકૃતિની ગોદમાં જવું પડે। વાત સાચી વાત છે। માહોલ જ એવા પ્રકારનો છે ને કે પ્રકૃતિ ખુદ આપણી ગોદમાં આવી છે, તો એ વાહ, પ્રકૃતિને માણો, વાહ વાહ, આનંદ લો, વાતાવરણનો જલસા કરો। જય માતાજી, જય ભારત। આપદાને અવસરમાં બદલતા આવડી જાય એટલે જીવનમાં ખુશી ખુશી છે। એવી જ રીતે અત્યારમાં જે માહોલ બની રહ્યો છે સુરતમાં, કહેવાય ને કે એક તરફ નેગેટિવ માહોલ છે પણ એક તરફ મજા લેવા જેવો માહોલ છે। તો એન્જોય કરતા આવડે તો એન્જોય કરો, નકર પછી જોયા કરો। તો તમે જોઈ શકો ક્રેન આવી ગઈ છે, એક ટેમ્પો ગટરમાં ગળી જાય એટલે હું ધ્યાન રાખું ધીમે ધીમે, કેમ કે મને ખબર હોય